નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. શનિવાર તારીખ 10મી ફેબ્રુઆરી નાની સરસણના અંત્યેષ્ટિ સંસ્કારધામ ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વાત્સલ્ય ધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મણિનગર સ્વામિનારાયણ ગાદીના પૂજ્ય સંતોના વરદ હસ્તે જલધારાનું ઉદ્ઘાટન થયું. સંસ્કારધામ હાલ જે સંસ્કારધામમાં ઉછરી રહેલા 150 જેટલા વૃક્ષોનું લાલન પાલન થઈ રહ્યું છે તેની માવજત માટે શ્રી મણિલાલ પટેલ 40 કિલો પ્રાકૃતિક ખાતર લાવ્યા હતા. તે પણ પૂજ્ય સંતો અને કાર્યકરો હસ્તે વૃક્ષને પીરસવામાં આવ્યું. પૂજ્ય સંતોએ એમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈ અંત્યેષ્ટિ સંસ્કારધામમાં કોઈ સંતનો દેહ વિલય થયો હોય એ આ વિસ્તારમાં અદ્ભુત પ્રસંગ છે, પણ એની પાછળ કોઈક અજ્ઞાત સંકેત રહેલો છે. જેમ સુરતમાં દાનવીર કર્ણનો અગ્નિસંસ્કાર થયેલો અને આજે સૌ અનુભવે છે કે રાષ્ટ્રહિત માટે, ધર્મના કામ માટે, સંસ્કારના કામ માટે સુરત જેટલું યોગદાન કરે છે તે અજોડ છે. આ વિસ્તારમાં ભગવાનને અખૂટ કૃપા વરસતી રહે તે આશીર્વાદ છે. લોકો સંસ્કારયુક્ત થાય અને ગુટકાથી મુક્ત થાય તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ અંત્યેષ્ટિ ધામમાં જે પણ જીવ અંતિમ સંસ્કાર પામે તે સર્વ ઉપરાંત વૃક્ષોમાં વસતા પક્ષીઓ પણ મોક્ષ કલ્યાણ પામે તેવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. અને ગામમાં સ્વામી બાપાના વારંવાર પગલાં પડ્યા છે. મૂર્તિમાં એક શાશ્વત સ્મૃતિ રહે તેવી ગામના અગ્રણીઓની પ્રાર્થનાને સ્વીકારી ભવ્યાતિભવ્ય દિવ્ય એવો ગેટ પ્રવેશદ્વાર બનાવવા માટે આશીર્વાદ આપ્યા. RSSના વડા શ્રી સુરેશભાઈ ભાવસારનું પ્રાસંગિક પ્રવચન રહ્યું. એકલ વિદ્યાલયના સંજો પ્રમુખ શ્રી વજાભાઈ બારિયાએ પણ વિશ્વ હિન્દુ પરિષદની પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું. રામ મંદિરના દર્શન માટે જતા શ્રી શિવાભાઈ પટેલ અને ભરતભાઈ પંચાલનો પણ પૂજા સંતોના હસ્તે સન્માન થયો. આ કાર્યક્રમને વિશેષતા એ રહી કે બધાને પ્રાકૃતિક નાસ્તો આપવામાં આવ્યો અને એ પણ ખાખરાના પાનના પડિયામાં આપવામાં આવ્યો. એ બધાને પ્રાકૃતિક પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે સભાન થયાનું મેસેજ આપ્યો. પૂજ્ય મહંત સ્વામીએ વડ પણ ઉછેરવાની રુચિ બતાવી. આજુબાજુના ગામોમાંથી અગ્રણીઓની ઉપસ્થિત રહી શુભકામને વધાવ્યું. આનાથી મુક્ત વિચરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનહર પંચાલ અને મંત્રી શિવાભાઈ અને ગામના યુવાનોએ મહેનત કરી કાર્યક્રમ દીપાવ્યો. સભા સંચાલન શ્રી અરુણ પટેલ અને દિનેશ પટેલે કર્યું. બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.